ફળિયામાં હાથલારી દબાણ સામે રહીશોને શાળાની રજૂઆત, કાયમી ઉકેલની માંગ। મુન્દ્રાના હજામ ફળિયા વિસ્તારમાં દરબારી શાળા ગેટ પાસે રહેણાંક વિસ્તારમાં હાથલારીવાળાઓ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી દબાણ પ્રવર્તી રહ્યું હોવાના કારણે વિસ્તારના રહીશો અને શાળાના પ્રશાસન દ્વારા તંત્ર સમક્ષ ફરી એકવાર ગંભીર રજૂઆત કરવામાં આવી છે। રહીશો જણાવે છે કે હજામ ફળિયાનો અવરજવરનો મુખ્ય રસ્તો હાથલારી અને છકડા રિક્ષાના અવિરત પાર્કિંગના કારણે વારંવાર બંધ થઈ જાય છે। ખાસ કરી દરબારી શાળા ગેટ પાસે રહેણાંક વિસ્તારમાં દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા, ગંદકી અને અવ્યવસ્થા સર્જાય છે। પરિણામે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે છે, તેમજ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા આરોગ્યની સમસ્યા પણ ઊભી છે। આ બાબતે રહીશો અને શાળા દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકા, ચીફ ઓફિસર, મુન્દ્રા પોલીસ વિભાગ સહિત સંબંધિત તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે હાથલારીવાળાઓના ધંધાનો તેઓ વિરોધ કરતા નથી, કારણ કે નજીકમાં મેઇન બજાર વિસ્તારમાં વર્ષોથી ધંધો ચાલી રહ્યો છે, પરંતુ રહેણાંક હજામ ફળિયા વિસ્તારમાં અને દરબારી શાળા ગેટની અંદરની સાઈડ દિવાલ પાસે હાથલારી કે છકડા પાર્કિંગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ સંદર્ભે હજામ ફળિયાના રહીશ સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા એસપી સાહેબ મુન્દ્રા કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ આ દબાણ દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પાકું દબાણ ન થાય તેવી માંગ કરવામાં આવી। આરજીની નકલ મુન્દ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, મુન્દ્રા બારોઈ નગરપાલિકા, ચીફ ઓફિસર, મુન્દ્રા પોલીસ અને ટ્રાફિક વિભાગ, કચ્છ કલેક્ટર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગને પણ મોકલવામાં આવી છે તેવું મુન્દ્રાના અબ્દુલ મજીદ સમાની યાદીમાં જણાવાયું છે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।